કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સ માં તમારું સ્વાગત છે। સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે 3 મીટરમાં આપણે પ્લાઝો કટિંગ કેમ કરવો ઈ તમને આજે હું સમજાવીશ કેવી રીતના કટિંગ કરવું। અમ્બ્રેલા ઘેરમાં આપણે પ્લાઝો કટિંગ કરવાનું છે 3 મીટરમાં ફૂલ ઘેરદાર આપણે પ્લાઝો હોય ઈ બનાવતા શીખવાનું છે। तो पहला हूँ तमने शीखवाडू के कापड़ केवी रीतना फोल्ड करवू ई तमारे समझवानुं छे। आपणे अम्ब्रेला करवानुं छे जे चणियो केवी रीतना बने एवी रीतना अम्ब्रेला आपणे प्लाझो कटिंग करवानुं छे। तो एक वखत मैं गळीमां फोल्ड करेलुं। आ रीते आपणे कापड़ने चोरस पहेला होय बरोबर, पछी आ रीते आपणे त्रिकोणमां व्यवस्थित आपणे त्रिकोण बने ई रीते आपणे कापड़ने फोल्ड करवानुं छे। तमे जोई शको छो आ रीते त्रिकोण थवुं जोईए। एक सरखुं कापड़ आपणे फोल्ड करवानुं छे। आ रीते जे आपणे अम्ब्रेला चणियो कटिंग करीए ई रीते आपणे कटिंग करता शीखवानुं छे। आ रीते थशे। आ रीतेनुं आ વધેલું કાપડ અહીં આપણે સાંધો આવશે ને હવે આપણે માપ જોઈ લઈએ પ્લાઝાની લંબાઈ ને પહોળાઈ। તો આ રીતે મારે પ્લાઝાની લંબાઈ ને પહોળાઈ છે બરોબર, 41 ની લંબાઈ છે ને 36 ની કમર છે, બે આપણે માપ જોશે। તો હવે કેવી રીતના તમારે કમરનું માપ લેવું ઈ તમને સમજાવું। હવે આપણે 36 નો ચોથો ભાગ લેવાનો છે કમરનું માપ, તો આવે 9, 1 इंच આપણે એક્સ્ટ્રા લેવાનું છે એટલે 10 इंच આવે ત્યાં આપણે માર્કિંગ કરવાનું છે આ રીતે બરોબર। હવે આ રીતે 10 આપણે માર્કિંગ કરી લીધું। હવે આ ત્રિકોણ છે ને બધી સાઈડ એક સરખું માર્કિંગ આવવું જોઈએ। તો આપણે 12.5 આ રીતે 12.5 ને આ રીતે 12.5 ઈ રીતે માર્કિંગ થવું જોઈએ, ખાસ ધ્યાન દેજો। आ रीते आपणे कमरनुं माप लेवाई गयुं छे। आ आपणो कमर थयुं बरोबर। हवे आपणे त्यांथी आपणी लंबाई मापवानी छे, जे कमरनो भाग छे त्यांथी मारे 41 नी लंबाई छे तो 3 इंचनो आपणे बेल्ट एक्स्ट्रा लागशे એટલે 3 माइनस करवाना छे तो आपणे आवशे 38 आवे बरोबर। तो 38 मां आपणे 1 इंच वधारे लेवानुं छे केम के नीचे पट्टी फोल्ड करवा माटे એટલે આપણે આવશે 39। तो 39 છે 39 से આપણે માર્કિંગ કરવાનું છે। આ રીતે કમરનો માપ છે ત્યાંથી પણ લઈ શકો ને આ રીતે પણ લઈ શકો બરોબર, જે રીતે તમને ફાવે એ રીતે તમે કરી શકો। તો 39 આ રીતે આપણે અમ્બ્રેલા ઘેરમાં આ રીતે માર્કિંગ કરતું જવાનું છે। જે રીતના હું મેજર ટેપ રાખું છું એનું ખાસ ધ્યાન દેજો। 39 आ रीते अम्ब्रेला तमे चणियो बनावो घेरदार आपणे चणिया चोलीनो एमां पण आ ज रीते आवशे ने आमां पण आ ज रीते आपणे कटिंग करवानुं आवशे। 39 ई ज रीते आपणे सामेनी बाजू आवशे 39। आ रीते 39 तो जोई शको छो बधी जग्याए मैं मार्किंग कर लीधा। आ मार्किंग ने आपणे जॉइंट कर लई गोलाई में एक साइड आपणे बंने पार्ट में आवे, एक साइड आपणे सांधो आवशे एनुं खास ध्यान देजो। आ रीते 39 से आपणे मार्किंग कर लीधुं। हवे तमने हूँ कटिंग करीने बतावुं के केवी रीतना तेनुं कटिंग थशे। मेजर टेप लई लईए आपणे। आ रीते आ कमरनो भाग छे। हवे आपणे सीटनी लंबाई जोई लेवानी छे तो 9.5 आवशे। आ रीते 2 इंच आपणे अंदरनी साइड लेवानुं। आ रीते आपणे जॉइंट कर लईए ने अहीं आपणे गोलाई आपी दઈએ। आ रीते आ रीतना सीटनी लंबाई थशे। जे रीतना हूँ बतावुं छुं ए रीते तमारे कटिंग करता शीखवानुं छे। हवे आपणे नीचेनो घेरनुं कटिंग करी लईए। आ रीते आ
રીતે આપણે એક પાર્ટમાં આવ્યું. બીજા પાર્ટમાં આપણે આ રીતે સાંધો લગાવી ને જોઈન્ટ કરવાનું છે. તો બંને પાર્ટ આપણે એક સરખા કરી લેવાના છે. જેટલું આપણે ઘટે છે એ પ્રમાણે આપણે સાંધો કટિંગ કરવાનો છે. આ રીતે રાખીને આપણે પલટાવી કાપડ લઈએ. હવે આપણે નીચેનો સાંધો કેવી રીતના લગાવવો એ તમને સમજાવું. આ રીતે આપણે સિલાઈનું અંદરની સાઈડ મેં રાખી દીધું. આ પાછળનો ભાગ આપણે હવે આપણે આગળના ભાગે એટલું આપણે સાંધો નથી લગાવવાનો, બરાબર. પાછળના ભાગે આપણે સાંધો આવશે તો આ રીતે રાખી દેવાનું છે. તમે જોઈ શકો છો આ બે પાર્ટ લીધા છે મેં. આનું બધાનું આપણે માર્કિંગ કરી લઈએ આ રીતે. તો પરફેક્ટ રીતે આપણે જે સાંધો લગાવવાનું કાપડ છે એ આપણે નીકળી જાય. આ રીતે આપણે રાખી દેવાનું છે. આપણા બે પાર્ટમાં સાંધો આવશે. ઘટે છે એ આપણે સાંધો આ રીતે લગાવી ને કમ્પ્લીટ કરવાનું છે. ફૂલ અમ્બ્રેલા ઘેર તમારે પ્લાઝો બનીને તૈયાર થશે. આ રીતેનો સાંધો લાગશે ને આ રીતે આપણું કમ્પ્લીટ થશે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે પ્લાઝો કટિંગ 3 મીટરમાં કેવી રીતના કરવું એ તમને મેં સમજાવ્યું. આ રીતના આપણું ઘેર બનશે. એકદમ ઘેરદાર આપણો પ્લાઝો બનશે, અમરેલા ઘેર. આ આપણો કમરનો ભાગ આવશે. અહીંયા આપણો બેલ્ટ લાગશે ઇલાસ્ટિક સાથે ને આ રીતે ઘેરદાર બનશે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે આ રીતે પ્લાઝો કટિંગ 3 મીટર કાપડમાં કેવી રીતના કરવું મેં ઇઝી મેથડથી તમને સમજાવવાની કોશિશ કરી છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો. કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ધન્યવાદ ને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ આની તમને સિલાઈ.